નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બેઝિક મેથ્સની અંદર. આજે આપણે ભણીશું નફો અને ખોટ એટલે કે પ્રોફિટ એન્ડ લોસ. તેમાં પહેલો સવાલ આ રીતનો છે કે 4500 રૂપિયાની વસ્તુ પર 10% નફો મેળવવા આ વસ્તુ કેટલા રૂપિયામાં વેચવી જોઈએ? 4050 રૂપિયા, 4950 રૂપિયા, 450 રૂપિયા અને 5000 રૂપિયા. હવે આગળ સ્પષ્ટ છે કે ક્લિયર છે કે 4500 રૂપિયાની વસ્તુ પર 10% નફો મેળવવા માટે ફરીથી એકવાર આ 4500 રૂપિયાની વસ્તુ પર 10% નફો મેળવવા માટે આ વસ્તુને આ થિંગને આ 4500 રૂપિયાના 110% પર વેચવું પડે. આ 4500 રૂપિયાના આ 110% પર વેચવું પડે. મતલબ કે આ વસ્તુની મૂળ કિંમત એટલે કે ખરીદ કિંમત પોતે સ્વયં ઇટસેલ્ફ 100% કહેવાય, 100% કહેવાય, 100% કહેવાય, 100% કહેવાય. એટલે આગળ જો અહીંયા 10% નફો થાય છે, 10% પ્રોફિટ થાય છે, એટલે આગળ આ 10%ને આ 100%માં ઉમેરવા પડે. આ 10%ને આ 100%માં ઉમેરવા પડે એટલે આપણને આ 110% મળે છે, 110% મળે છે. આગળ આ 4500 રૂપિયાના 110%, આ 4500 રૂપિયા ગુણ્યા 110 ના છેદમાં શું થાય? અગેન આ 4500 રૂપિયાના 110%, આ 4500 રૂપિયા ગુણ્યા 110 ના છેદમાં શું થાય? એ આગળ બરાબર ઇક્વલ શું થશે? તો જુઓ આ શૂન્ય શૂન્ય ઉપર નીચે કેન્સલ થઈ જશે, એટલે 10 ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ આ શૂન્ય શૂન્ય ઉપર નીચે કેન્સલ થઈ જશે, એટલે કે 10 ફરીથી ઉપર નીચે કેન્સલ થઈ જશે. કઈ રીતે? તો જુઓ સૌપ્રથમ આ 110 ને આપણે આ 11 ગુણ્યા 10 એમ લખી શકીએ. આગળ આ 4500 ને આપણે આ 450 ગુણ્યા 10 એમ લખી શકીએ. આ 450 ગુણ્યા 10 એમ લખી શકીએ. આગળ આ 100 ને આપણે 10 ગુણ્યા 10 એમ લખી શકીએ, 10 ગુણ્યા 10 એમ લખી શકીએ. એટલે આગળ આ 10 આ 100 ના એક 10 સાથે કેન્સલ થઈ જાય અને આ જ પ્રમાણે આ 10 આ 100 ના બીજા 10 સાથે પણ કેન્સલ થઈ જાય. એટલે આપણી પાસે આ 450 અને 11 બચે. એટલે કે સૌપ્રથમ આ 45 અને 11 નો ગુણાકાર કરવો પડશે. આ 45 અને 11 નો ગુણાકાર કરવો પડશે. તો જુઓ તેમાં સૌપ્રથમ આ 11 ને આપણે 10 વત્તા 1 એમ લખી શકીએ. આ 11 ને આપણે 10 વત્તા 1 એમ લખી શકીએ. એટલે આગળ આ 45 અને 10 નો ગુણાકાર 450 થાય, 450 થાય. મતલબ કે 45 એકો 45 થાય અને આ શૂન્ય 45 ની પાછળ લાગી જાય. આગળ આ વત્તા છે, પ્લસ છે. આગળ આ 45 એકો 45 થાય, એટલે કે 45 અને 1 નો ગુણાકાર 45 જ થાય. એટલે આગળ બરાબર ઇક્વલ. તો જુઓ આ 450 ને 4 એટલે કે 450 ને 40 સૌપ્રથમ 490 થાય. આગળ આ 490 માં આ 5 ઉમેરવામાં આવે તો આપણને 495 મળે, 495 મળે, 495 મળે. મતલબ કે
આ 45 અને 11 નો ગુણાકાર આ 495 થાય, 495 થાય. આગળ આ શૂન્ય આ 495 ને પાછળ લાગી જશે, મતલબ કે આ 450 અને 11 નો ગુણાકાર આ 4950 થાય, 4950 થાય. આગળ આ રૂપિયા તો છે, રૂપિયા તો છે, મતલબ કે આ 45 રૂપિયાના 110% આ 4950 રૂપિયા થાય, 4950 રૂપિયા થાય. મતલબ કે 45 રૂપિયાની વસ્તુ પર 10% નફો મેળવવા માટે 10% નફો મેળવવા માટે આ વસ્તુને આ 4950 રૂપિયામાં આ 4950 રૂપિયામાં આ 4950 રૂપિયામાં આ 4950 રૂપિયામાં વેચવી પડે. તેથી આ વિકલ્પ બી તમારો સાચો વિકલ્પ થશે. હવે આગળ બીજો પ્રશ્ન આ રીતનો છે કે 6000 રૂપિયામાં વસ્તુ ખરીદી તેને વેચતા વેપારીને 15% નુકસાન જાય, એટલે 15% ખોટ જાય તો વસ્તુની વેચાણ કિંમત શોધો. 900 રૂપિયા, 6900 રૂપિયા, 5100 રૂપિયા અને 5985 રૂપિયા, એટલે 5985 રૂપિયા. હવે આગળ સ્પષ્ટ છે કે ક્લિયર છે કે આ 6000 રૂપિયાની વસ્તુ પર આ 6000 રૂપિયાની વસ્તુ પર 15% નુકસાન કરવું હોય, 15% ખોટ લાવવી હોય તો આ વસ્તુને આ થીંગને આ 6000 રૂપિયાના 85% પર વેચવું પડે. આ 6000 રૂપિયાના 85% પર વેચવું પડે, 6000 રૂપિયાના 85% પર વેચવું પડે. મતલબ કે આ વસ્તુની શરૂઆતની કિંમત એટલે કે મૂળ કિંમત એટલે કે ખરીદ કિંમત પોતે સ્વયં શાલ્ક ઇટસેલ્ફ 100% કહેવાય, 100% કહેવાય, એટલે 100% ગણવાની હોય છે. આગળ અહીંયા 15% નુકસાન જાય છે, એટલે આ 15% ને આ 100%માંથી ઘટાડવા પડે, માઇનસ કરવા પડે, સબટ્રેક્ટ કરવા પડે, એટલે આપણને આ 85% મળે છે, 85% મળે છે. એ આગળ બરાબર ઇક્વલ આ 6000 રૂપિયાના 85% આ 6000 રૂપિયા ગુણ્યા 85 ના છેદમાં 100 થાય. ફરીથી એકવાર આ 6000 રૂપિયાના 85% આ 6000 રૂપિયા ગુણ્યા 85 ના છેદમાં 100 થાય. એ આગળ બરાબર ઇક્વલ. જુઓ સૌપ્રથમ આ ડબલ શૂન્ય ઉપર નીચે કેન્સલ થઈ જશે. બીજા શબ્દોમાં કહીએ તો 100 ઉપર નીચે કેન્સલ થઈ જશે. કઈ રીતે? તો જુઓ સૌપ્રથમ આ 6000 ને આપણે આ 60 ગુણ્યા 100 એમ લખી શકીએ. આગળ આ પ્રમાણે આ 100 ને પણ આપણે 1 ગુણ્યા 100 એમ લખી શકીએ, 1 ગુણ્યા 100 એમ લખી શકીએ. એટલે આગળ આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ આ 85 અને 6 નો ગુણાકાર કરવો પડશે. સૌપ્રથમ આ 85 અને 6 નો ગુણાકાર કરવો પડશે. એટલે આગળ સૌપ્રથમ આ 6 × 5 30 થાય, એટલે 3 તમારી વર્ગી થાય, 0 નીચે રહે. આગળ 8 × 48 થાય, આગળ 48 ને 3 51 થાય, 51 થાય, 51 થાય, 51 થાય. મતલબ કે 85 અને 6 નો ગુણાકાર 510 થાય, 510 થાય. આગળ આ શૂન્ય 510 ની પાછળ લાગી જશે. મતલબ કે આ 60 અને 85 નો ગુણાકાર આ 5100 થાય,
5100 થાય અને આ રૂપિયા તો છે, આ રૂપિયા તો છે, આ રૂપિયા તો છે, મતલબ કે આ 6000 રૂપિયાના 85% 5100 રૂપિયા થાય. મીન્સ કે આ 6000 રૂપિયામાં વસ્તુ ખરીદી તેના પર 15% નુકસાન લાવવું એટલે 15% ખોટ લાવવી હોય, 15% ખોટ લાવવી હોય તો આ વસ્તુને આ 5100 રૂપિયામાં વેચવી પડે, આ 5100 રૂપિયામાં વેચવી પડે. તેથી આ વિકલ્પ સી તમારો સાચો વિકલ્પ થશે. આગળ ત્રીજો પ્રશ્ન આ રીતનો છે કે એક માણસે 580 રૂપિયામાં ખુરશી ખરીદી હોય તો તેને 25% નફો મેળવવા માટે તેણે ખુરશી કયા ભાવે વેચવી જોઈએ? 145 રૂપિયા, 605 રૂપિયા, 725 રૂપિયા અને 705 રૂપિયા. હવે આગળ આ ખુરશી આ માણસે 580 રૂપિયામાં ખરીદી છે આગળ અને 25% નફો મેળવવા માંગે છે, 25% નફો મેળવવા માંગે છે. તો ધ્યાન સ્પષ્ટ છે કે ક્લિયર છે કે આ ખુરશીને આ 580 રૂપિયાના 125% પર વેચવું પડે. આ ખુરશીને આ 580 રૂપિયાના 125% પર વેચવું પડે. મીન્સ કે આ શરૂઆતની કિંમત એટલે કે આ ખુરશીની ખરીદ કિંમત એટલે કે મૂળ કિંમત પોતે સ્વયં 100% કહેવાય, 100% કહેવાય. એટલે આગળ આ 100%માં આ 25% ઉમેરવા પડે, આ 100%માં આ 25% ઉમેરવા પડે. બીકોઝ અહીંયા 25% નફો થાય છે, 25% નફો થાય છે. મતલબ કે ખોટ હોય તો 100%માંથી ઘટાડવાનું હોય છે અને નફો હોય તો 100%માં ઉમેરવાનો હોય છે. એટલે આગળ આ 100% વત્તા 25%, આ 100% વત્તા 25% 125% થાય. આગળ આ 580 રૂપિયાના 125%, આ 580 રૂપિયા ગુણ્યા 125 ના છેદમાં શું થાય? અગેન આ 580 રૂપિયાના 125%, આ 580 રૂપિયા ગુણ્યા 125 ના છેદમાં શું થાય? એટલે આગળ બરાબર ઇક્વલ. સૌપ્રથમ આ 125 ને આપણે 25 ગુણ્યા 5 એમ લખી શકીએ, મતલબ કે 25 50 125 થાય. આગળ આ જ પ્રમાણે આ 100 ને પણ આપણે 25 ગુણ્યા 4 એમ લખી શકીએ, મતલબ કે 25 ચોક 100 થાય. મતલબ કે 25 અને 4 નો એટલે 4 અને 25 નો ગુણાકાર એટલે કે મલ્ટીપ્લિકેશન એટલે પ્રોડક્ટ આ 100 થાય, 100 થાય. એટલે આગળ આ 25 ઉપર નીચે કેન્સલ થઈ જશે, 25 ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ આ 580 ને આ 4 વડે ભાગ આપવો પડશે, આ 580 ને આ 4 વડે ભાગ આપવો પડશે, 4 વડે ડિવાઈડ કરવું પડશે. એટલે સૌપ્રથમ અહીંયા 4 1 4 થશે. એટલે આગળ આ 5 માંથી 4 ઘટે તો આપણને 1 મળે, 1 મળે. આગળ આ 8 નીચે આવે એટલે આપણી પાસે 18 હોય, 18 હોય. એટલે આગળ 4 ચોક 16 થશે. આગળ આ 18 માંથી 16 ઘટે તો આપણને 2 મળે અને છેલ્લે આ શૂન્ય નીચે આવે એટલે આપણી પાસે 20 હોય, 20 હોય, 20 હોય, 20 હોય. એટલે આગળ 4 50 20 થઈ જાય, 4 50 20 થઈ જાય. મતલબ કે 20 માંથી 20 કરે તો આપણને છેલ્લે શેષ એટલે રિમાઇન્ડર શૂન્ય મળી જાય, 0 મળી જાય. મતલબ કે ભાગફળ એટલે કોષણ આ 145 થાય, 145 થાય. મતલબ કે આ 580 માં આ 4 વડે
145 વખતમાં ભાગ લાગે, મતલબ કે આ 145 અને 4 નો એટલે 4 અને 145 નો ગુણાકાર આ 580 થાય, આ 580 થાય, આ 580 થાય. એટલે આગળ આ 145 અને 5 નો ગુણાકાર કરવો પડશે. આ 145 અને 5 નો ગુણાકાર કરવો પડશે. એટલે આગળ સૌપ્રથમ આ 5 50 25 થાય, એટલે 2 તમારી વર્ગી થાય, 5 નીચે લખાય. આગળ 5 ચોક 20 થાય, આગળ 20 ને 2 22 થાય, એટલે 2 તમારી વર્ગી થાય અને 1 2 નીચે જવાબમાં લખાય. અને છેલ્લે આ 5 એકુ 5 થાય અને 5 ને 2 7 થાય, 5 ને 2 7 થાય. મતલબ કે આ 145 અને 5 નો ગુણાકાર આ 725 થાય. અને આ રૂપિયા તો છે, આ રૂપિયા તો છે, મતલબ કે 580 રૂપિયાના 125% 725 રૂપિયા થાય, 725 રૂપિયા થાય, 725 રૂપીસ થાય. મતલબ કે કોઈ માણસ 580 રૂપિયામાં ખુરશી ખરીદે અને તેને 25% નફો જોઈતો હોય, 25% પ્રોફિટ જોઈતો હોય, ગેઇન જોઈતો હોય, તો તેને આ ખુરશીને 725 રૂપિયામાં વેચવી પડે. આ 725 રૂપિયામાં વેચવી પડે, 725 રૂપિયામાં વેચવી પડે. એટલે આ વિકલ્પ સી તમારો સાચો વિકલ્પ થશે. ચોથો પ્રશ્ન આ રીતનો છે કે એક વસ્તુની પડતર કિંમત એટલે કે કોસ્ટ પ્રાઇસ 4500 રૂપિયા છે, એટલે 4500 રૂપિયા છે, 4500 રૂપીસ છે. જો નુકસાનની એટલે ખોટની એટલે લોસની ટકાવારી 33% હોય તો આ વસ્તુની વેચાણ કિંમત એટલે સેલિંગ પ્રાઇસ કેટલા રૂપિયા હોય? 315 રૂપિયા, 300 રૂપિયા એટલે 3000 રૂપિયા અને 1485 રૂપિયા એટલે કે 1485 રૂપિયા અને 5985 રૂપિયા એટલે કે 5985 રૂપિયા. હવે આગળ આ વસ્તુની પડતર કિંમત એ કોસ્ટ પ્રાઇસ આ 4500 રૂપિયા છે. આગળ આ વસ્તુ પર આપણે આ 33% નુકસાન લાવવાનું છે. આ 33% નુકસાન લાવવાનું છે. આ 33% લોસ જોઈતું છે, 33% લોસ જોઈતું છે. તો સ્પષ્ટ છે કે ક્લિયર છે કે આ વસ્તુને આ થિંગને આ 4500 રૂપિયાના 67% પર વેચવો જોઈએ. આ 4500 રૂપિયાના 67% પર વેચવું જોઈએ. મતલબ કે આ વસ્તુની પડતર કિંમત કે પછી મૂળ કિંમત કે પછી ખરીદ કિંમત પોતે સ્વયં 100% કહેવાય, 100% કહેવાય. એટલે આગળ આ 100% માંથી અહીંયા આ 33% ઘટાડવા પડે, માઇનસ કરવા પડે, બીકોઝ અહીંયા 33% નુકસાન છે એટલે 33% ખોટ છે. એટલે 33% ને 100% માંથી ઘટાડવું પડે. આપણને આ 67% મળે, 67% મળે. એટલે આગળ આ 4500 રૂપિયાના 67% આ 4500 રૂપિયા ગુણ્યા આ 67 ના છેદમાં શોધાય. અગેન આ 4500 રૂપિયાના 67% આ 4500 રૂપિયા ગુણ્યા 67 ના છેદમાં શોધાય. એટલે આગળ બરાબર ઇક્વલ. સૌપ્રથમ આ ડબલ ઝીરો ઉપર નીચે કેન્સલ થઈ જશે. 100 ઉપર નીચે કેન્સલ થઈ જશે. એટલે આગળ સ્પષ્ટ છે કે
આ 67 અને આ 45 નો ગુણાકાર કરવો પડશે. આ 67 અને આ 45 નો ગુણાકાર કરવો પડશે. આ 67 અને 45 નો ગુણાકાર કરવો પડશે. એટલે આગળ સૌપ્રથમ આ એક અંક બરાબર એક શૂન્ય મૂકી દેવાનો હોય છે. આગળ આ 7 ચોક 28 થાય, મતલબ કે 4 સત્તા 28 થાય, 4 સત્તા 28 થાય, 7 ચોક 28 થાય. એટલે આગળ બે તમારી વર્ગ થાય 8 નીચે લખાય. આગળ 6 ચોકે 24 થાય, આગળ 24 ને 2 26 થાય, 26 થાય. આગળ આ 7 50 35 થાય, 35 થાય, 7 50 35 થાય. જુઓ 7 50 35 થાય, 35 થાય. એટલે આગળ 3 તમારી નવી વર્ગી થાય અને 5 નીચે લખાય. આગળ આ 6 50 30 થાય, આગળ 30 ને 3 33 થાય. એટલે આગળ આ બંને સંખ્યાઓનો સરવાળો કરી દેવાનો હોય છે. એટલે આગળ સૌપ્રથમ આ 0 વત્તા 5 5 થાય. આગળ આ 8 વત્તા 3 11 થાય, 11 થાય, 11 થાય. એટલે એક તમારી વધી થાય અને બીજો એક નીચે જવાબમાં લખાય. આગળ 6 ને 1 7 થાય, આગળ 7 ને 3 10 થાય. એટલે એક તમારી વધી થાય અને શૂન્ય નીચે લખાય. આગળ 2 ને 1 3 થાય, 3 થાય. મતલબ કે આ 2680 વત્તા 335 આ 315 થાય, 3015 થાય, 3015 થાય. મતલબ કે આ 67 અને 45 નો ગુણાકાર આ 3015 થાય, આ 3015 થાય. અને આ રૂપિયાનો રૂપિયા તો છે, મતલબ કે આ 4500 રૂપિયાના 67% આ 3015 રૂપિયા થાય, 3015 રૂપિયા થાય. મતલબ કે કોઈ વસ્તુની પડતર કિંમત 4500 રૂપિયા હોય અને આ વસ્તુ પર 33% નુકસાન કરવું હોય તો આ વસ્તુને આ 3015 રૂપિયામાં વેચવું પડે, સેલ કરવું પડે, સેલિંગ કરવું પડે. હેન્સ આ વિકલ્પ એ તમારો સાચો વિકલ્પ થશે. હવે આગળ પાંચમો પ્રશ્ન આ રીતનો છે કે એક ઘડિયાળની કિંમત 750 રૂપિયા છે, 750 રૂપિયા છે. જો નુકસાનની એટલે ખોટની ટકાવારી 40% હોય તો કેટલા રૂપિયાનું નુકસાન થાય, કેટલા રૂપિયાની ખોટ જાય, કેટલા રૂપિયાની ખોટ જાય? 450 રૂપિયા, 410 રૂપિયા, 1050 રૂપિયા અને 300 રૂપિયા. હવે આગળ સૌ પ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો અહીંયા વેચાણ કિંમત શોધવી પડશે. સેલિંગ પ્રાઇસ ફાઇન કરવી પડશે. તો જુઓ આગળ આ વેચાણ કિંમત એટલે આ સેલિંગ પ્રાઇસ સ્પષ્ટ છે કે ક્લિયર છે કે આ 750 રૂપિયાના આ 60% જેટલી થશે. 60% જેટલી થશે. ફરીથી એકવાર આ ઘડિયાળની વેચાણ કિંમત એટલે સેલિંગ પ્રાઇસ આ 750 રૂપિયાના 60% જેટલી થશે. બીકોઝ આ ઘડિયાળની શરૂઆતની કિંમત એટલે કે મૂળ કિંમત એટલે કે ખરીદ કિંમત પોતે સ્વયં 100% કહેવાય, 100% કહેવાય. આગળ આ 100% માંથી આ 40% ઘટાડવા પડે બીકોઝ અહીંયા નુકસાન થાય છે, ખોટ થાય છે. એટલે આગળ આ 100% માંથી આ 40% ઘટે તો આપણને આ 60% મળે છે, 60%
મળે છે. એટલે આગળ આ 750 રૂપિયાના 60% આ 750 રૂપિયા ગુણ્યા 60 ના છેદમાં 100 થાય. અગેન આ 750 રૂપિયાના 60% આ 750 રૂપિયા ગુણ્યા 60 ના છેદમાં 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ સૌ પ્રથમ આ શૂન્ય શૂન્ય ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ આ શૂન્ય શૂન્ય ફરીથી અગેન એબો બિલો ડિલીટ થઈ જશે. એટલે આગળ સ્પષ્ટ છે કે આ 75 અને 6 નો ગુણાકાર કરવો પડશે. તો જુઓ તેમાં સૌપ્રથમ આ 6 ને આપણે 2 વત્તા 2 વત્તા 2 એમ લખી શકીએ. આ 6 ને આપણે 2 વત્તા 2 વત્તા 2 એમ લખી શકીએ. એટલે આગળ જુઓ સૌપ્રથમ આ 75 દૂ 150 થાય. આગળ આ વત્તા અગેન 75 દૂ 150 થાય. આ વત્તા અગેન આ 75 દૂ 150 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ સૌપ્રથમ આ 150 ને 150 300 થાય. આગળ આ વત્તા 150 છે. એટલે આગળ બરાબર ઇક્વલ 450 થાય. 450 થાય. 450 થાય 450 થાય. મતલબ કે આ 75 ગુણ્યા 6 આ 75 ગુણ્યા 6 આ 75 ગુણ્યા 6 આ 450 થાય. અને આ રૂપિયા તો છે મતલબ કે 750 રૂપિયાના 60% 450 રૂપિયા. એટલે કે વેચાણ કિંમત એક સેલિંગ પ્રાઇસ 450 રૂપિયા થાય. 450 રૂપીસ થાય. 450 રૂપીસ થાય. હવે આગળ આપણે કેટલા રૂપિયાનું નુકસાન થાય છે તેને શોધવાનું છે. કેટલા રૂપિયાનું નુકસાન થાય છે તેને શોધવાનું છે. તો સ્પષ્ટ છે કે ક્લિયર છે કે આ મૂળ કિંમતમાંથી એટલે આ ખરીદ કિંમતમાંથી આ વેચાણ કિંમતને ઘટાડવી પડે. આ વેચાણ કિંમતને ઘટાડવી પડે મતલબ કે આ 750 રૂપિયામાંથી આ 450 રૂપિયાને ઘટાડવા પડે. આ 750 રૂપિયામાંથી આ 450 રૂપિયાને ઘટાડવા પડે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય? તો જુઓ સૌપ્રથમ આ 50 માંથી 50 ઘટે તો શૂન્ય થઈ જાય, 0 થઈ જાય મતલબ કે કાંઈ પણ બચે નહીં. આગળ આ 7 એટલે 700 માંથી આ 4 એટલે 400 ઘટે તો આપણને 300 મળે, 300 મળે મતલબ કે 750 ઓછા 450 300. આગળ આ રૂપિયા આ બાદબાકીને પણ લાગી જાય મતલબ કે 750 રૂપિયા ઓછા 450 રૂપિયા બરાબર 300 રૂપિયા થાય. મતલબ કે 300 રૂપિયાનું નુકસાન થાય. 300 રૂપિયાનું નુકસાન થાય. 300 રૂપિયાનું નુકસાન થાય. તેથી આ વિકલ્પ ડી તમારો સાચો વિકલ્પ થાય. હવે આગળ આ જવાબ તમે બીજી રીતે પણ લાવી શકો. તો જુઓ તેમાં સૌપ્રથમ અહીંયા આ ઘડિયાળની કિંમત 750 રૂપિયા છે. આગળ અહીંયા 40% નુકસાન થાય છે. 40% નુકસાન થાય છે. 40% નુકસાન થાય છે મતલબ કે આ 750 રૂપિયાના આ 40% ના 40% જેટલું નુકસાન થાય છે. આ 750 રૂપિયાના આ 40% જેટલું નુકસાન થાય છે. આ 750 રૂપિયાના 40% જેટલું નુકસાન થાય છે. એટલે આગળ બરાબર ઇક્વલ આ 750 રૂપિયાના 40% આ 750 રૂપિયા ગુણ્યા 40 ના છેદમાં 100 થાય. અગેન આ 750 રૂપિયાના 40% 40% આ 750 રૂપિયા ગુણ્યા 40 ના છેદમાં 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ સૌપ્રથમ આ શૂન્ય શૂન્ય ઉપર નીચે
કેન્સલ થઈ જશે. સિમિલરલી આ શૂન્ય શૂન્ય પણ ઉપર નીચે કેન્સલ થઈ જશે. બીજા શબ્દોમાં કહીએ તો 100 ઉપર નીચે કેન્સલ થઈ જશે. મતલબ કે આ 750 ને આપણે 75 ગુણ્યા 10 એમ લખી શકીએ. આગળ આ 40 ને આપણે 4 ગુણ્યા 10 એમ લખી શકીએ. એટલે આગળ 10 ગુણ્યા 10 ઉપર 100 થાય અને નીચે તો 100 છે. એટલે 100 ઉપર નીચે કેન્સલ થઈ જાય. આગળ આ 75 ચોક 300 થાય, 300 થાય. કઈ રીતે તો જુઓ, સૌપ્રથમ આ 75 ના ડબલ 150 થાય. એટલે 75 ગુણ્યા 2 150 થાય. આગળ ફરીથી 75 ગુણ્યા 2 150 થાય. મતલબ કે 75 ગુણ્યા 4 તમારા 300 થશે. કઈ રીતે જુઓ, ફરીથી એકવાર આ 4 ને આપણે જુઓ, આ 4 ને આપણે 2 વત્તા 2 એમ લખી શકીએ. 2 વત્તા 2 એમ લખી શકીએ. એટલે આગળ આ 75 દો તમારા 150 થાય. આગળ આ વત્તા અને ફરીથી આ 75 દો 150 થાય. એટલે આગળ 150 ને 150 300 થાય, 300 થાય. મતલબ કે 75 ગુણ્યા 4 300 થાય. અને આ રૂપિયા તો છે. મતલબ કે આ 750 રૂપિયાના 40% 300 રૂપિયા થાય. મતલબ કે 300 રૂપિયાનું નુકસાન થાય, 300 રૂપિયાની ખોટ જાય, 300 રૂપિયાની ખોટ જાય. થેન્ક યુ.